વલસાડમાં રાત્રિના અંધકારે આગનું રૌદ્ર સ્વરૂપ, રેલવે ગોદી પાસે કેબલનો જથ્થો બળીને ખાખ, વિકરાળ જ્વાળાઓથી ભયનો માહોલ. વલસાડ રેલવે ગોદી યાર્ડ વિસ્તારમાં રાત્રિના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અંધારામાં આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટા જોઈને આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ રેલવેના કામકાજ માટે ખુલ્લામાં રાખવામાં આવેલ કેબલના મોટા જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. પ્લાસ્ટિક અને રબરના પડ ધરાવતા કેબલ હોવાને કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરોની ટીમે સ્થળ પર પહોંચી આગને વધુ ફેલાતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ આગની દુર્ઘટનામાં રેલવેના કિંમતી વાયરિંગ અને અન્ય સાધન સામગ્રીને વ્યાપક નુકસાન થયું હોવાની આશંકા છે. સદનસીબે રાત્રિનો સમય હોવાથી અને આસપાસ કોઈ વસ્તી ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. આગ પર કાબૂ મેળવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવતી હતી કે અન્ય કોઈ કારણસર. વલસાડ રેલવે ગોદી પાસે ભીષણ આગ લાગતા અફરાતફરી. અંધકારમાં આગની વિકરાળ જ્વાળાઓ જોઈ લોકો સ્તબ્ધ. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી પૂર્ણ. રેલવે કમ્પાઉન્ડમાં રેલવે ગોદી ખાતે આગ લાગેલી છે અને એ સમાચાર મળતા જ તંત્ર પૂરી તૈયારી સાથે જે 5 ફાયર ફાઇટરની ટીમ અને જીએસપીસીની ટીમ પણ આટલે ત્વરિત રીતે પહોંચી ગયેલ હતી અને જે એ ટીમે ખૂબ જ સારી રીતે કામગીરી કરીને આગ પર તરત જ કાબુ મેળવી લીધેલ છે. સર, કેટલી ટીમ હતી? સર, શેમાં લાગી હતી આગ? જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કે અહીંયાથી કેબલ વાયર હતા તેમાં શોર્ટ સર્કિટ થવાના લીધે આગ લાગેલ છે. સર, ડીજીવીસીએલ ની ચાલુ લાઈનના કેબલ હતા કે શું લાગે છે? પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું? હજી 15 મિનિટ પહેલા જ આગ લાગેલી છે. આગ પર કાબુ મેળવી લીધેલો છે અને અમારે જે બીજી તપાસ કરવાની બાકી છે તો એ તપાસ પૂર્ણ થતી જ આપણે. ગેસ લાઈન પણ બાજુમાં હતી. ગેસ લાઈન બાજુમાં હતી અને એના માટે જ જીએસપીસીની ટીમ તુરંત જ આવી ગયેલી હતી. અમે ક્રોસ ચેક કરી પણ લીધું છે અને એમાં જે ગેસની લાઈનને કોઈ નુકસાન નથી અને ગેસની લાઈનના લીધે કોઈ પણ પ્રકારની આગ નથી લાગેલ. ફાયરે કેટલી જહેમત કરવી પડી આગને કાબૂમાં લેવા? ફાયરની ટીમ દ્વારા એકદમ ખૂબ જ સારો રિસ્પોન્સ મળેલો હતો અને 2 કે 3 મિનિટની અંદર આટલે ફાયરની ટીમ હતી અને જે 5 ટીમ આવી ગયેલી છે અને તેમણે ઝડપથી કામગીરી કરીને ખૂબ જ સારી કામગીરી કરીને કાબુ મેળવી લીધેલ છે.